શું તમારે પણ બજાર જેવો મગપુલાવ ઘરે બનાવો છે તો આ વિડીયો સ્પેશિયલી તમારી માટે। તો આપણે શરૂઆત કરીએ। પહેલાં તો સૌપ્રથમ આપણે નાખી દઈશું તેલ, પછી ધીમા તાપેથી આપણે ગેસ સળગાવી લઈશું। આપણે ગેસ સળગી જાય કમ્પ્લીટ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ નાખીશું આપણે કેપ્સિકમ મરચાં। કેપ્સિકમ એડ થઈ ગયા પછી આપણે નાખીશું એની અંદર ડુંગળી તમારે રાઈસ પ્રમાણે નાખી લેવાની છે કે પરફેક્ટ રીતે। પછી એની અંદર આપણે એડ કરીશું ડુંગળી એડ થઈ જાય પછી આપણે એડ કરીશું એની અંદર કોબીજ તમારે અનુસાર તમારે એડ કરવાની રહેશે। હવે એની અંદર એડ કરવાના છે આપણે ટામેટાં, તો આપણે ટમાટર એડ થઈ ગયા છે જોઈ શકો છો તમે। પછી ઉપરથી એડ કરી દઈશું થોડાક ધાણા, આપણે તો ધાણા ખાલી સ્વાદ માટે નાખવાના છે આપણે। તો આપણે એડ કરીને એને પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું। તો જોડાઈ રહ્યો વિડીયોમાં એન્ડ સુધી। હજુ સુધી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર એન્ડ કોમેન્ટ કરી દેજો। તો પ્રોપર તરીકે ગોલ્ડન કલર સુધી ના આવી જાય જ્યાં સુધી આપણે ડુંગળી એડ કરી હતી એનો, ત્યાં સુધી આપણે હલાવવાનું રહેશે અને પ્રોપર તરીકે ગરમ થવા દઈશું એને। ત્યારબાદ આપણે આમ પ્રોપર તરીકે મિક્સ થઈ જાય એની અંદર આપણે એડ કરીશું આપણી સ્પેશિયલ લાલ ચટણી। આ ચટણી તીખી આવે છે એટલે આપણે આ સ્વાદ અનુસાર નાખવાની છે। તમારે કઈ રીતે ચટણી બને છે જોવું હોય તો નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી દઈશ। તો હવે ચટણીને પણ આપણે પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું। હવે મિક્સ થઈ ગયા પછી આપણે કરવાનું છે એની અંદર રાઈસ એડ। તો પ્રોપર તરીકે પહેલાં આપણે ચટણીને પણ મિક્સ કરી લઈશું, તેનો સ્વાદ આમ પરફેક્ટ આવે એના માટે આપણે ચટણીને પણ પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું। હવે આપણે એડ કરવાનું આવી ગયો છે, પ્રોપર તરીકે મિક્સ થઈ ગઈ છે આપણી સબ્જી અને જોઈ શકો છો તમે ચટણી બે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એડ કરીશું એની અંદર રાઈસ। તો આપણે રાઈસ કયા વાપરીએ છીએ તો આપણે રાઈસ વાપરીએ છીએ બાસમતી રાઈસ। તો હવે પ્રોપર તરીકે થઈ ગયું છે જોઈ શકો છો તમે। તો બાસમતી આપણે રાઈસ એડ કરવાના છે અંદર જોઈ શકો છો તમે। હવે આપણા રાઈસ એડ થઈ રહ્યા છે પરફેક્ટ તરીકે। તો આપણે વાપરીએ છીએ બાસમતી રાઈસ જોઈ શકો છો તમે। ઉપર આપણે થોડો ગ્રીન કલર એડ કરીએ છીએ એટલા માટે તમને ગ્રીન રાઈસ દેખાતા હશે। તો પ્રોપર તરીકે આપણા રાઈસ એડ થઈ રહ્યા છે અત્યારે જોઈ શકો છો તમે। તમારા અનુસાર રાખવાના છે, તમે ઘરે કેટલા બનાવો છો એના પ્રમાણે તમારે રાઈસ એડ કરવાના રહેશે। પછી એની અંદર આપણે એડ કરીશું મગ, આપણા સ્પેશિયલ મગ આવે છે આ મગ તમને બજારની અંદર પણ મળી જશે। તો જોઈ શકો છો આપણે મગ એડ થઈ ગયા છે। હવે ઉપર નાખીશું આપણે મીઠું, તો તમારા સ્વાદ અનુસાર નાખવાનું રહેશે મીઠું કે તમે કેટલો આમ રાઈસ બનાવો છો એના પ્રમાણે તમને રાઈસ મીઠું નાખવાનું રહેશે। તો હવે એડ કરીશું આપણે આપણો સ્પેશિયલ મસાલો છે આ મગપુલાવનો સ્પેશિયલ મસાલો જે ઘરે કૂક થાય છે એટલા માટે જોઈ શકો છો તમે। હવે બધું આપણે પ્રોપર તરીકે મિક્સ કરવાનું રહેશે જોઈ શકો છો તમે। જેમ જેમ આપણે હલાવીશું એમ એનો સુગંધ આવતી રહેશે। તો તમને પણ જોઈને મોઢામાં પાણી આવવા લાગ્યું હશે। તમે ઘરે બેઠા નવરા હોય તો એકવાર ટ્રાય જરૂર કરજો। આ રીતે જે રીતે હું તમને બતાવું છું એ રીતે તમે ઘરે એડ કરશો ને તો તમને પરફેક્ટ મજા આવવાની છે જોઈ શકો છો તમે। રાઈસ આપણો સરસ મજાનો મળતો જોઈને મોઢામાં પાણી આવવા લાગ્યું છે। તમને પણ આવ્યું હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ યાર। તમારા ભાઈને થોડોક સપોર્ટ કરતા રહેજો। બજાર જેવો પરફેક્ટ તમને બતાવ્યો છે મેં મગપુલાવ કે કઈ રીતે બને છે। આ સ્પેશિયલ વિડીયો તમારા માટે બનાવ્યો છે કેમ કે ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ મગપુલાવની રેસીપી બતાવો। તો આ વિડીયો સ્પેશિયલી રેસીપી તમારા માટે છે। તો જોઈ શકો છો આપણો મગપુલાવ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। એની ઉપર આપણે નાખીશું દહીં એડ થઈ ગયું છે। પહેલાં આપણે સ્પેશિયલ ચટાકા મસાલા નાખ્યો છે, આ ઉપર ધાણા નાખીને એને પરફેક્ટ। તો આપણે જોઈ શકો છો ડીશ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે। આ ડીશની પ્રાઇસ છે 30 રૂપિયા અને આ ડીશની પ્રાઇસ છે માત્ર 20 રૂપિયા। તો આપણે 20 રૂપિયામાં મગપુલાવ ખવડાવી દઈએ છીએ સ્વાદિષ્ટ મગપુલાવ ખાલી 20 રૂપિયામાં। તો તમારે આવવાનું રહેશે મહુવડ ચોકડી પર એક્ઝેક્ટ STDની બાજુમાં। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।